રાહુલ ગાંધીના નિવેદન પર જયરાજસિંહના પ્રહાર। રાહુલ ગાંધીએ જે વાત કરી તે મેં 3 વર્ષ પહેલા કરી હતી તેવું પણ તેમણે કહ્યું છે। કોંગ્રેસ છોટા સમયે મેં આ વાત કરી હતી તેવું જયરાજસિંહ પરમારે જણાવ્યું છે। રાહુલ ગાંધીએ આજે દંભ વગર સાચી વાત કરી। આણંદમાં ભરતસિંહ અને અમિત ચાવડાનું ચાલે છે, સાબરકાંઠામાં મધુસૂદન મિસ્ત્રીનું ચાલે છે, ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનું ચાલતું હોવાની વાત જયરાજસિંહે કરી છે। ગદ્દાર નેતાઓને કોંગ્રેસમાંથી કાઢવાની ત્રેવડ છે ખરી તેવો પણ પ્રશ્ન તેમણે કર્યો છે। અગાઉ પણ દ્વારકાની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી બોલ્યા હતા તેવું વાત પણ જયરાજસિંહે કરી છે। કાર્યકર્તાઓના સંવાદમાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું તે મેં 3 વર્ષ પહેલા હું કરી ચૂક્યો છું તેવી વાત કરી। રાહુલ ગાંધીમાં એક વાત વખાણવા જેવી છે કે દંભ કર્યા વગર વાસ્તવિકતા જે છે, વાસ્તવિકતા એ ખુલી અને મીડિયાની પણ હાજરીમાં બોલ્યા છે કે કોંગ્રેસમાં 2 જૂથ છે તો સાચું બોલ્યા। એક રેસના ઘોડા અને લગ્નના ઘોડા, સાચું કીધું। લગ્નના ઘોડા એ રેસમાં અને રેસના ઘોડા લગ્નમાં, એ પણ સાચું કીધું। પણ એને અમલ કરવાની એમની તેવડ છે ખરી? ત્રેવડ એ શબ્દ એટલા માટે વાપરું છું કે ગુજરાતની અંદર જે જડબે સલાક માળખું ગોઠવાયેલું છે, તમે સાબરકાંઠામાં મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યા વગર પાણી ના પી શકો, ભાવનગરમાં આદરણીય શક્તિસિંહજીને પૂછ્યા વગર તાલુકા પંચાયતો સભ્ય નક્કી ના થાય, આણંદમાં ભરતસિંહ સોલંકી અને અમિતભાઈ ચાવડાને પૂછ્યા વગર તમારે રોડ ઉપરથી ના નીકળાય કોંગ્રેસના આગેવાનો, ક્યાંક કોઈકની પર્સનલ મુલાકાત ના થાય। આ જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ છે એ ટાઈટ કમ્પાર્ટમેન્ટ છોડી શકે ખરા અથવા એનો અમલ રાહુલ ગાંધી કરી શકે છે? આ હિરેનભાઈ મુદ્દો છે કે કોંગ્રેસ વિચારધારાથી ભટકેલી છે અને ડાબેરી વિચારધારા આઉટસોર્સિંગથી ઇમ્પોર્ટ કરી છે। એમને કનૈયાના ખભા ઉપર બેસી અને ચૂંટણીઓ જીતવી છે, એમને જિજ્ઞેશભાઈ મેવાણીના ખભા ઉપર બેસીને ચૂંટણીઓ જીતવી છે, એમને ચૈતરભાઈ વસાવાના ખભે બેસીને ચૂંટણીઓ જીતવી છે। પોતાની પાસે જે મટીરિયલ છે એને ઉપયોગ કરો ના કરો એ પણ માહિતી એમની પાસે નથી। પારકા ભાણે સત્તા જોઈએ છે। રાહુલ ગાંધી હમણાં શું બોલ્યા હું આપણા માધ્યમથી કહું। રાહુલ ગાંધીએ શું કીધું કે 27 વર્ષથી તમારે અહીંયા શાસન છે તો એન્ટી ઇન્કમ્બન્સી નથી, તમે એનાથી ધરાયા નથી। એટલે આ ભાઈ તમારે હજુ તો લોકપ્રિયતાથી ચૂંટણીઓ નથી જીતવી, તમારે ફક્ત કોંગ્રેસને નેગેટિવ વોટ મળે અને તમારે ચૂંટણીઓ જીતી જવી છે। ભારતીય જનતા પાર્ટીથી કંટાળ્યા હોય, જનતાની પાસે કોઈ વિકલ્પ ના હોય તો ના છૂટકે ભલે ને ક્યાંક નાખી દે કચરા પેટીમાં એમ માનીને અમને મત આપશે, એવી રીતે તમારે ચૂંટણીઓ જીતવી છે। તમે લોકોની વચ્ચે તો જાઓ। એક નેતા બતાવો મને ગુજરાતનો, એક નેતા હિરેનભાઈ, એક નેતા મને બતાવો જેની સભામાં 10,000 લોકો આવતા હોય। શક્તિસિંહજી ગોહિલ, ભરતસિંહ સોલંકી, મધુસૂદન મિસ્ત્રી, સિદ્ધાર્થભાઈ પટેલ, હું કોઈ વ્યક્તિગત ઘણા વર્ષો સુધી કામ કર્યું છે, મને વ્યક્તિગત કંઈ લેવા દેવા નથી। છેલ્લે ગામડાઓમાં ક્યારે ગયા પૂછો તો ખરા? ભરતસિંહ સોલંકી કાશ્મીરના, અમદાવાદના કાશ્મીર ગામડામાં ક્યારે ગયા? જન્મદિવસે 10,000 લોકો તમે ભેગા કરવાના દાવા કરતા હોય, એ 10,000 લોકો આણંદમાં ભેગા કર્યા હોત તો અમિતભાઈ જીતી ગયા હોત, હિરેનભાઈ। ઢોલ નગારા શરણાઈ બધું સમય અને લગ્ન વખતે વાગે તો શોભે, આડા દિવસે વાગે તો આ બધા વરઘોડા જે ઘોડા છે એ જ બધા રેસમાં ઉતારેલા છે। નામો મોટા છે, જનતામાં નામ નથી આમના। ગુજરાતી જનતાને કહું છું ઓળખી લે, ખાલી નામ મોટા છે। આ કોઈ નરેન્દ્રભાઈ મોદી નથી કે હાથ ઊંચો કરે ને મતોના ઢગલા થઈ જાય, જમાનો એ નથી રહ્યો ભૂતકાળનો કે ઇન્દિરા ગાંધી આવતા અને મત મળી જતા। આ નામ મોટા છે અને દર્શન ખોટા છે। અમને